જાકને આટલો બધો રોડ છે જાવ કોણ ચાલે મારો હારો અલ્યા તમે સુડાજી અલ્યા ભમરા તું કેમનું છે શું કરતો તો હોય કોઈ ચાલે આ થોડું નેચર હું આ રસ્તા બસ્તા બધા બગડી જાય છે ને એવું છે તો થોડો હમા કરતા હતા લે હા બાકી કોઈ ચમનું છે બસ શાંતિ છે મારા ભાઈ અને આ થોડો બગલો ચાલી લઈ આવ્યો લ્યા મજબૂત છે હું લાવ્યો છું ભાઈ શું વાત કરો ઓવા ઓરે ચોક વાગે આ મજબૂત વાગે હલે તો પછી એ હા લે એકદમ નવી ચડચડાટ છે ને આ તો ઓવા લે નેચો આવો હેડો તા ફટાફટ અલે આવો પણ હાલજો ભાઈ ચલાવો હો હા આપી દઈશું ને યાર તમને ઇકો કેવાય ઇકો ઇક્કો તો કહેવાય પણ તમને શરમ નહીં આવતી પબ્લિક इसको ब्रांड बोलती ब्रांड અરે બ્રાન્ડ નહીં એ તો જાન હે જાન જાન હે એક હંગાત 15 ને ઢળી લાવે એ ઇકો કહેવાય પણ હું તમને શું કહું છું હા બોલો કે ઘરે છોકરી છે બરાબર ઓહો. તમારી બાપરી બેઠી છે ઓહો. તો આ લાવવા શું જરૂર હતી એને પૈણાવી દેવી હતી કે આ તો ભાઈ એવું તો ને કેવું હે? લાખ રૂપિયા પડ્યા હતા હા. તો શું હે કે લાખ રૂપિયા ભરીને ડાઉન ગાડી લઈ આવશું લોન કરી દીધી છે બીજી પણ મને શું લાગે છે ખબર છે સુનાજી હા. અમુક અડ્યો ને હા એટલે મને હે ને 25 વર્ષનો અનુભવ છે ગાડીનો એવું છે વાહ મને એવું લાગે છે હા. તો છે ને ઓમાં કંઈક ડખાશી એવું છે હા. હાલા કમ્પ્લીટ ગાડી છે મને આવી છે લે આવી છે કમ્પ્લીટ ગાડી છે એમાં ડખવા ના નીકળ્યા ને ભાઈ હા. તો આ બે બાપનો ભમરો એવું છે તો ખોલીને ના, પણ બતાવો ગાડી તો કાઢો. સારી છે ભાઈ યાર એ તમે ખોલો ને એટલે ખોલીને તમને બતાવી દઈએ? બતાવું. તો એવું છે હા, ખોલો ઉભા રાખ ખોલી એ નાખી ખોલો આ જો આ મજબૂત છે આમ તો આ મને ડખા લાગી છે ઓમાં હા જો બમરાજી ગાડી ક્લિયર છે યાર કોઈ ફોલ્ટ નહીં જો આ બધું કમ્પ્લીટ છે કંપની ફિટિંગ છે હજી ખોલ્યું જ નહીં ભાઈ અલ્યા હું 25 વર્ષનો કારીગર છું આમાં યાર તમે મને એવું પાછો છે? પાડો છો પણ આ કંપની ફિટિંગ છે ભાઈ આ જોવો આ બધું ફિટિંગ છે અરે, કંપનીનું ફિટિંગ છે હું ભાઈ તમને શું કહું છું ઓહો. વાહ, વાહ. જ્યાં મેજર ટેપ દેખાય છે ને નેચર વાળી ઓહો. ફ્યુલ ટેન્ક વાળી ઓહો સીએનજી છે ને તો હા સીએનજી છે કંપની ફિટિંગ સીએનજી છે લ્યા તો આ જો કંપની ફિટેડ નહીં કંપની ફિટિંગ છે લ્યા અલ્યા. ગબરું એવરેજ આલે છે અલ્યા ડોહા આ જે આ નોઝલ જે દેખાય છે કે હા? એ બહારની કંપનીનું છે કંપની ફિટેડ નહીં જો એવું છે? તો ફોન કર પેલા અલ્યા, ડોહાને. પણ 1 કિલો ગેસ માં તો 35 કિલોમીટર કાપે છે લ્યા ભમરા અલ્યા 45 ની આપો 50 કાપવું એવું જોઈએ છે? તો ક્ષેત્રાયા ઓ તો પાછી છોડો. દઈ દેવી પડે નહીં છોડો. પાછી હાલ દેવી પડે તો નહીં તમને ખબર અક્કલ પહોંચવી જોઈએ આ કે તો તમને? ઉભા રહો, આપણે કોમ કરીએ તાણ શું હવે ભૂલ તો થઈ જશે મારથી હા. બરોબર છે હા. આપણે કાલે જઈએ હા. પેલા શોરૂમ માં ગાડી પકડાઈ આવીએ એ એમ થોડી લઈ લેશે તો પૈસા કાપી લે અરે, ઉભા રહો, ઉભા રહો. આ ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું લાખ રૂપિયા શું વાત કરો છો ઓ ચા લોન ચા કરાઈ લોન તો આપણે બજાજ ફાઇનાન્સ માં કરાઈ છે તો કેટલું ઇન્ટરેસ્ટ કેટલું લાગ્યું લાખ રૂપિયા ભરાશે ડાઉન એ બધું મને ખબર નહીં પેલો ફાઇનાન્સ વાળો તો એને કીધું કે તમારે બધું થઈ જશે સેમો આપણે શું કહેવાય ફાઇનાન્સ સેમાં કરાવ્યું બજાજ ફાઇનાન્સ માં બજાજ ફાઇનાન્સ ઓહો તો દિનનો પેલો ભાઈબંધ હતો કે આપણો એવું છે તો? પણ મને નહોતી ખબર ને યાર શું વાત કરો મને ખબર નથી ને આ તમને યાર હું હાવ સસ્તામાં તમે એક તો હવળા કામ કરો છો ને આ ભમરાને જરાય નહીં ગમતું એવું છે તો કોક હારું બધું છોડો હા હવે જ્યાં થઈ ગયું એ થઈ ગયું હવે તો હું પેલા કરું? ચાલ ખવડાવો છો મને એમ કહો. પેડા તો ખવડાવી દઈએ ને 1-2 દીમાં એક બે દિવસ નહીં આ ભમરાને પેડા નહીં ખવડાવો ની તો આ ગાડી આગળ નહીં જાય એવું છે હા, એવું છે. તો પેડા તો ખવડાવી દે હું એવું કહું છું કેવું ભમરાજી કહો છો? તમને આ ગાડી લાવો છું ને હજી એકે વર્ધી મારી નહીં મેં બરોબર છે એકે રૂપિયો કમાયો નહીં નફો નહીં કર્યો મેં એમાંથી લાખ રૂપિયા જો અહીં ભર્યા એ લાખ તો ભર્યા ભાઈ મેં તો લોન ભરીને પેલું દૂધ બૂધ ભરાવું છું કે એ બેંક માંથી પૈસા ઉપાડ્યા હતા એ બધું ભર્યું છે મેં બરોબર છે તો એ બધું એવું છે આમ ગાડીમાંથી એકે રૂપિયો નફો કર્યો નહીં આ તો સલાહ તો આલો લાવો સમજાલો ના ના ભાઈ તું અબ્બર છે તને ચો ગાડી આલું 10 લાખનું ગાડું કહેવાય ચશ્મા એમ નહીં આયા અલ્યા 10 લાખનું ગાડું કહેવાય તને તો આ બટાકામાં દેખાતું નહીં મોટા મોટા બટાકા અને 4 ઓખો જ છે તાર તું મને કહી ગયો આવું તો તારા યાર ખાસ જીગરી ભાઈબંધ ને યાર એટલે તું ના ચલાવી શકે યાર ગાડી તને નહીં આવડતી મેં ભાડો જ નહીં કદી તું ગમાય ચલાવતા હેડ. હા તે હવે તમે આ ભાઈબંધ ને ભૂલી ગયા ભાઈબંધ નું એવું કેવું છે બમરાજી તમને ગાડી નહીં આવડતી બરોબર છે હજી ગાડીનો અરે. વીમો નહીં ભાઈ હું તમને શું કહું છું હા કે 25 વર્ષનો હું કારીગર છું બરાબર છે હા. મને ગાડી ચલાવતા નહીં આવડતું એટલે અલ્યા. આ ટ્રેક્ટર નો ડ્રાઈવર છું એવું છે તો અલ્યા પણ એમાં કેવું છે બમરાજી કે તમારી ઉંમર થઈ એટલી બરોબર છે તમારે 4 ઓખો થઈ એ બધું મારે નહીં આસપાસ જોવાનું. બધું એ બધું મારે નહીં જોવાનું બરાબર છે મારે આટો જોઈએ બાકી હું છોકરાઓને ફોન કરું તમારે પેલા ભાઈજાન કહું તમારી ના, વાત ઓટો આલું છું ને કાચીને વાત કરું ના ના એ નહીં કરવું હો લાવો, તમે સાહેબ, ગાડી- લાવો.
પણ હમણાં કેવું છે ભમરાજી હજી ગાડીનો વીમો થયો નહીં ભાઈ વીમો ચોક અડી બડી જાય ને તો વીમો કરાવી દઉં 1-2 દિવસમાં વીમો થઈ જાય પછી હું આવવાનું જ છું કે આપણે ભેગા જ છીએ લે ભાઈઓ જ છીએ અરે યાર ગપ્પે ગપ્પા આવો ના છો. ના આવું છું લે આ ગરીબ છું એટલે તમે આવું કહો છો ના, ને મને એવું યાર. નથી ભાઈ ગાડી લઈને તમારા ઘેર મહેમાન આવવાનો જ છું ચલા તો સાવી આલો લાવો બીજી હેડો. વાત નહીં સાવી આલો શું હા, હેડો ચાવી તો ના ભાઈ પછી કરીએ તો હેડો બેસજો નહીં બેવ તું જાજો ને હા? સારું, હેડો. જા જતો રે મળતો ના આવે જતો રે યાર દેખા તો મળતો ના આવે હું જતો રહું છું ગાડી લઈ એ ખેતર મારો ભાઈ છે આમ કઈ મળવા આવ્યો તો તું દાદાગીરી કરો છો જાને ભાઈ એવું છે? નવાઈનું છે કે યાર નવાઈનું છે સારું હેડ હું નીકળ હેડ લઈ. દેખાતો નહીં આ ખટારો લઈને ચાલ ભાગ અહીંથી. ત્યાં મોઢાના દેખાતો નહીં હવે બરોબર છે હા નીકળ હેડ હવે પછી મળતો ના તું હવે નીકળ લે હવે બરોબર છે ચાલ હું જાઉં છું અને નીકળ હેડ આજ પછી તું ભલે અરે જાને હા જવા દે ને રાખો નહીં જોવા સા નીકળ હેડ